જે આ પાવન ધરતી માથે આજે આવો રૂડોમાનો અવસર ખરેખર મિત્રો અનંતર ગામ એક જોવો તો તીર્થ ભૂમિ બની ગઈ છે ખરેખર જે આ ગામના આંગણે મારી માં આધ્યા શક્તિ જે માણસો હરિદ્વાર જાત્રાએ જાય દ્વારકા જાત્રાએ જાય પણ અમારે અઘારિયા કરુનું તો આ એક ધીરજ થઈ ગયું છે ભાઈ પણ જગતમાં કીધું છે ને કોઈની કરી કમાણી જાતિ નથી કોઈની ગરીબી જાતિ નથી કોઈ પણ જગ્યા માથે જ્યાં ગરીબી વવાણી છે મિત્રો એ ધામ તો ન્યા બને છે મરીના તો એ આજે બોલા મારા દાદા હામળદાસની દેવી મારા દાદા બારમલ બટુરજીના વારની દેવી મારા દાદા જીવા નવરાત્રીની દેવી મિત્રો જે આજે અણંબલની જગ્યા માથે ગરીબનો મોઘો મહેમાન ગરીબ વસ્તીનો મોંઘો મહેમાન અણંબલની જગ્યા માથે જ્યારે માં ભગવતી ગરીબની મુઠ્ઠી જાહેર જમવા પધાર્યા છે એ મારા નોધારાના આધાર મારા દુખિયાના વિહામાં કારણ કે મિત્રો ગુરી કેલાજીને વાત કરીએ અહીંયા આ અણંબલની જગ્યા માથે મારા દાદા ભગા ઉકાની ગરીબી મિત્રો આ એની ગરીબીનો આંબો છે કારણ કે જેથી આ જગ્યા માથે મારા બાપ ભગાઈએ ગરીબીના આધી પાણા માંડ્યા છે ને તેની મારા દાદા હામળદાસની દેવી બોલી છે પરત એ અણંબલની જગ્યા માથે મારા એકલ પગલાનું જો મેવાડું નો રસાવી દઉં અને મારા પગા ઉપાડો બેટા જો 12 વીઘાનો બગીચો નો રસાવો ને તેની મને હામળદાસની દેવીને મને માફ કરવાની દેવીને મને ભોગ લાગી જાય ભાઈ એટલે મિત્રો મારા દાદા ભગાએ અને એકના 100 દીકરા અમારે હાડા દાદા ગંગાસ દાદા માવજી દાદા
સાધુ દાદા, જીવન દાદા અને મેરુ દાદા. મારા ભગાના 100 ના તો અત્યારે આમ જો 500 પાઘડીઓ રસાઈ દીધી છે ભાઈ. અને એમાં આજે જે અમારે હાજર બાબાની વસ્તી અને એમાં અમારે માધા બાબા ખરેખર મિત્રો અમારે માધા બાબા જેનો એકલ સોળવો જે અમારે નાથા બાબા અત્યારે હયાતમાં છે 110 વર્ષની જેની ઉંમર 110 વર્ષના વાણા થઈ ગયા અને શેલી પસેડી હવે તો પાતળ ઝાડનું કહેવાય સમય નો આવી ગયો પણ એની શેલી તમન્ના આ વસ્તીને ભાવ થયો ને ભાઈ. વસ્તીએ કદાચ બાબાને પૂછ્યું છે બાબા તમારી કઈ શેલી તાલાવે કે હા હવે તો જાવાની વેળા આવી ગઈ છે. આ સમય આ માળો મેળવાનો મારો સમય આવી ગયો છે પણ એ ફેરે જો મારી દેવીના મને દર્શન થઈ જાય આ કાબરા સંદરવાના મારા બાપ હામળદાસની દેવીના દર્શન થઈ જાય ને મને નાથીએ ને મને ગતિ મળી જાય ભાઈ. તો મિત્રો ધનગઢી ધનભાઈ આજે મારા બાપ માથાની વસ્તી અને અમને નાથા બાબા એકનો એક દીકરો હતા અને એકના હાથ અને હાથના આજે આમ જો 52 વીઘાનો બગીચો 150 પાઘડીઓ રસાવી દીધી ભાઈ. પણ અત્યારે અમને નાથા બાબા ખાટલામાં પડ્યા છે ને ત્યાં પડ્યા દીવી હામો તારનો એક જ તાર છે હે મારી ગરીબની દીવી. અરે તારી પાસે માયા ધન દોલત મેળ્યું બોલાય તેથી નામ તો પણ અમારા પહોળા રહ્યા ને અમારી વસ્તી રહી ને એ મારી એને કોઈની હોશિયારા ન થવા દીધી. પણ બેટા એ હરપની જગ્યા માથે એ મારા પગાની ગરીબીનો આમો રોકો છે ને અને કદાચ ના આંબે મારા પહોળા વિહામો લીએ બેટા અને કદાચ મારા પહોળાની જો માયા મેલું અને મારી વસ્તીની જો ઘડી ઘડીની ખબરું ન લઉં ને તો મને હામળદાસની દેવીને મને ખોજ લાગી જાય ભાઈ. આજે માં ભગવતી ગરીબનો જ્યારે મોભો મહેમાન બની છે સમય ઘણો વીતી ગયો છે. અમારે જીગા ભુવા વિનુભાઈ ભટિયાર અને અમારે સોમાભાઈ જોશી જેના હાથમાં 52 પાનાની ચોપડી પણ ખરેખર અમારે ભાઈ આપણે જીતું વાત કરતો હતો ને પણ કે ભાઈ અમે નાથા માધાની આ નાનું મોટું 150 જણાનું કુટુંબ છે પણ જે અમારે નાથા બાબા એમના દીકરા જે અમારા હોમભાઈ એ અમારા કુટુંબ નાક છે ભાઈ. અમારી ઓળખાણ ઈ છે
આખું સંધાન આખું વાન સંધાનનું મોહ હોય એમાં કોક સોળો હોય સંધાનનો ઈ સંધાનના સોળવેથી આખી વનરાય છે જે રૂડી રાખતી હોય તો ભાવથી પ્રેમથી સર્વે અહીંયા અણંતર ગામના ભાઈઓ સગાવાલા સંબંધી ગામજનો મહેમાનજનો સર્વે મારી નાય મારી માં આલિયા શક્તિ મારી માં મોમઈ માં ખોડિયા માં હો માં સિદ્ધોય માં મેરણી મારી ગઢ પાવાની દેવી મારી કાલિકા અને માં હતી એના ઘરે દર્શને પધાર્યા છે તો ભાવથી પ્રેમથી જોરદાર માતાજીનો જે જયકાર કરો ત્યાર પછી માની નાની એવી આરતી લઈ પછી આપણે હવ ભેગા મળી અને માના દર્શન કરી એના કાલાવાલા કરી અને આમાં કાલાવાલા કર્યા જેવું છે ભાઈ હા કાલાવાલા માને બહુ વાલા હોય અને અણંત પર ગામની છે અહીંયા આવી છે અને કાંઈ મોઢે રૂડું લગાડી એવી વાત નથી પણ આ ગામની અંદર એવા કવિયા થઈ ગયા એવા ડાકલિયા થઈ ગયા કે જેને ભાઈ તો નહીં મારી નાય યાદ કરે છે એટલે જોરદાર માતાજીનો જય જયકાર કરો ત્યાર પછી માની આરતી લઈ પછી આપણે હવ માના દર્શન કરી બોલે દાદા હમણદાસ દીની આદ્યા શક્તિ માં બોલે શ્રી મોમઈ માં શ્રી ખોડિયાલ માં બોલે વિહોદ માં સિદ્ધોય માં બોલ્યો મેરણી માં ગઢબાવાની દેવીની બોલ્યો હતી મનાના અમરદાસ બાબાના ના સર્વે ગઢાઓના રત્નમાની મેરણી માં બોલ્યો કલમવારી માં સર્વે મારી નાચની દેવીઓની આ ભૂમિના રખા દાદાની ચાર ભાઈઓમાં ખીજડીયાવાળી મેરણીમાં બોલ્યો ગેલાવાળી મેરણીમાં શ્રી ગેલમાં બોલ્યો શ્રી ધોરાવાળી મેરણીમાં અને અમારે માધવ બાપાની વસ્તી બધી મોરબીની માલિકા પડી છે એટલે અહીંયા મોરબીની જગ્યામાંથી રેલવે સ્ટેશનની માલિકા મારી થકાવાની મેરણી બેઠી છે જેમના ઉપર આ વસ્તીને બહુ ભાવ છે એટલે એમનો પણ ભાવથી જયકાર કરી બોલ્યો શ્રી થકાવાની મેરણીમાં જગદંબા માં તું જો મારી જપીને તિહારો અખંડ દીવા તમારા બળે મારી પ્રગટ છો અણંદ પર ગામે તું પોયા
મારી તમારા મંદિરે ધમકે ગુગડિયા ધૂ પણ નારી તુને ન મનું કરે મારી નમે છે મોટા મોટા વો નર નારી તુને ન મનું કરે મારી નમે છે મોટા મોટા વો दुख हरणी मां कुल देवी करणी करने सहा दुख हरणी दुख हरणी कुल देवी करणी करने सहा જગમાં તુજો મારી પરગટ મારી કંડિયા વાળી જો તુજા મારી પરગટ કન્યા વાળી જોને પૂજા તો ભાવથી માની નાની એવી આરતીની શરૂઆત કરી અને જો તમને આનંદ આવે અને આરહ ન થાય તો બે હાથ ભેગા કરી તાલી વગાડી અને માતાજીની આરતી વધાવજો પ્રેમથી ભાવ થાય તો કાંઈ પરાયણે ફોર્સ નથી ઘણા એમ કે માતાજીને માનતા હોય તો તાળી વગાડજો આપણે એવું કઈ નથી માતાજીને માની છે તો આવ્યા છે એટલે ભાવથી પ્રેમથી બે હાથને થોડી કષ્ટી આપી તાળી વગાડી મારી મા આદ્ય શક્તિની આરતી વધાવો માને આનંદ આવે સૌ નાયતને આનંદ આવે ને અમને કઈક આનંદ આવે એટલે ભાવથી તાળી વગાડી માતાજીની આરતી વધાવજો હે દીવણા જગમગ જગમગ ये दीवाना जगमग जग